ભાઈ કેટલું મોટું મશીન છે જોત ખરા. આપણે ઠેઠ અંદર ઉડી જવાનું છે, પેલી બાજુ ઠેઠ, અને ત્યાંથી આપણે બૈજુભાઈને મળવાનું છે. ચાલો ભાઈ, લેપટોપની સ્ક્રીન અને કીબોર્ડ બંનેમાં પ્રોબ્લેમ છે, તો લઈ લીધું છે રિપ્લેસમેન્ટ માટે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ફ્રેન્ડ, સવારમાં મેં 9:45 દુકાન ખોલી નાખી છે, અને હવે સૌથી પહેલા આપણે આખી દુકાનની સાફ સફાઈ કરશું. બધું જ સાફ સફાઈ કરી કમ્પ્લીટ, અને પછી આપણે દીવાબત્તી કરશું, અને પછી કોમ્પ્યુટરના અમુક કામ છે નાના મોટા થોડા ઘણા, એ કામ કરશું. પોતું હું લાવ્યો તો ખાલી 150 રૂપિયાનું. 6 મહિના થયા, 6 મહિનાથી કમ્પ્લેટ ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી. પોતું મારવાની એટલી મજા આવે. પૈસા વસૂલ છો ભાઈ. સો ગાઈઝ, આપણા બધા જ કામ ફાઇનલી કમ્પ્લીટ થઈ ગયા છે. સાફ સફાઈ, દીવાબત્તી બધું કમ્પ્લીટ થઈ ગયું. પણ હવે જે આજનું આપણું કામ છે, એ કામ તમને હું બતાવી દઉં શું શું કામ છે. સૌથી પહેલા તો આ લેપટોપમાં કીબોર્ડનો પ્રોબ્લેમ છે. એમાં બેક કી અને એક આ શિફ્ટ કીમાં પ્રોબ્લેમ છે, એટલે આખું કીબોર્ડ આપણે બદલવું પડશે. કેમ કે લેપટોપના કીબોર્ડમાં કે કોઈ બી કીબોર્ડ હોય, એમાં એક કી ખરાબ થાય ને એટલે આપણે આખું કીબોર્ડ બદલવું પડે. એમાં બીજો કોઈ ઓપ્શન ન આવે. આ LCD જે છે, પેનલનો પ્રોબ્લેમ હતો, એટલે એ આપણે ખોલીને ડિસ્કનેક્ટ કરી નાખ્યું છે. એટલે હવે આ કમ્પ્લીટ ચાલે છે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે એ આપણે હવે જેની છે એને દેવા જવાની. એ કતારગામમાં જ છે આપણે. ત્યારબાદ 2 કોલ છે, એ આપણે કતારગામમાં એક છે, એક વરાછામાં છે. પ્રોબ્લેમ છે કે એક CPU માં કંઈક સાઉન્ડ નથી આવતું, અને બીજાને કંઈક ચાલુ નથી થતું વરાછા વાળું. એટલે આજના દિવસ જેટલા કામ છે, આપણે કામ જેટલા હું કરીશ એ બધા કામ તમને હું બતાવીશ, અને વિડીયોમાં એન્ડ સુધી બની રહે. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. ચાલો તો ભાઈ, હવે આપણે ઉપડીએ કોલ ઉપર આપણું બેગ. તો ફ્રેન્ડ્સ, આપણે LCD મૂકી દીધું છે રેડી કરીને નિર્મલભાઈને ત્યાં, આપણા કસ્ટમર. અને આપણે આ એક LCD અમને ત્યાં ટેસ્ટિંગમાં મૂકેલું 2-3 દિવસ માટે, તો હવે આપણે પાછું લઈ જશું. અને આ LCD એમનું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે LCD મૂકી દીધી છે, હવે જવા દઈએ બીજા જગ્યાએ કોડ પર. સો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું દુકાને પાછો LCD મૂકીને, અને હવે આપણે જવાનું છે વરાછા જે કંઈક CPU નો પ્રોબ્લેમ હતો. જો LCD હું લઈને આવી ગયો છું પાછો, અને એ આપણે અહીંયા સ્ટોકમાં ગોઠવી દઈએ પાછી. એક LCD આપણી પાસે 22 ઇંચની પડી છે, અને આ બી 22 ઇંચની જ છે. અને હા, સુરતમાં જે મેટ્રો બને છે, ત્યાંથી ફોન આવ્યો તો આપણે HP ના લેપટોપમાં કંઈક પ્રોબ્લેમ છે, તો બપોર પછી આપણે લગભગ જવાનું થશે સુરત મેટ્રોમાં આગળ. ચાલો ભાઈ, હવે અમને ત્યાં CPU ચાલુ નથી થતું, SMPS લઈ લઈએ. અને SMPS મૂકીએ, બાકી રેમ ને બધું તો છે જ. આ જે લેપટોપમાં આપણે કીબોર્ડ નખાવાનું છે ને, એ ભાઈનો ફોન આવ્યો કે ભાઈ કીબોર્ડ આવી ગયું છે. 12 વાગ્યાનું કીધું હતું એમણે, પણ 12 વાગ્યાની અત્યારમાં આવી ગયું કીબોર્ડ, પડ્યું જ છે એની પાસે. ચાલો હવે હારવાર આપણે 2 કામ પતી જશે. તો આમના પીસીમાં છે ને, ચાલુમાં સ્ટાર્ટિંગ વિન્ડોઝ પછી ચોંટી જાય છે PC, એટલે હવે રેમ ને ચેક કરવું પડશે. ચાલો, જે ડિસ્પ્લે આવી ગઈ. આમના પીસીમાં 16 GB ની 2 રેમ છે, એટલે વારાફરતી એક રેમ ચેક કરીને જોવું પડશે. ચાલો જી, ફાઇનલી આમનું CPU કમ્પ્લીટલી ચાલુ થઈ ગયું છે. આ એક રેમ ખરાબ થઈ ગઈ છે એમની. ચલો ભાઈ, ફાઇનલી CPU રિપેર થઈ ગયું છે આ ભાઈનું. અને હવે આપણે જે બધું લેપટોપ લાવ્યા છે ને, એનું કીબોર્ડ રિપ્લેસ કરાવવાનું છે. કીબોર્ડ રિપ્લેસ કરવા જશું. કીબોર્ડ આપણે ઓફિસ જ છૂટું કરી નાખ્યું હતું. ચલો ભાઈ, લેપટોપ કીબોર્ડ કમ્પ્લીટ.
સો ફ્રેન્ડ્સ, પાછો આવી ગયો છું ઓફિસે અને આપણે લગભગ 3 કોલ પતી ગયા છે. હવે આપણે એક સાઉન્ડ કાર્ડ રસ્તામાંથી લીધું હતું. આ સાઉન્ડ કાર્ડ અને પેલો કેબલનું બોક્સ એક લીધું રસ્તામાંથી. એક સાઉન્ડ કાર્ડ આપણે સ્ટોકમાં રાખવાનું છે અને એક કસ્ટમરને નાખવાનું છે. પ્રોબ્લેમ છે કે સાઉન્ડ કાર્ડનો સાઉન્ડ નથી આવતો, એટલે આ યુએસબી સાઉન્ડ આપણે એમાં લગાવવાનું છે અને ચાલુ કરી દેવાનું છે. ચાલો ભાઈ, સાઉન્ડ કાર્ડ લગાવ્યું એટલે શરૂ થઈ ગયું છે કમ્પ્લીટ અને આપણે સક્સેસ. હવે બીજા કોલ ઉપર. સો ફ્રેન્ડ્સ, અર્જન્ટમાં કોમ્પ્યુટર ફોર્મેટ મારવા આવવું પડ્યું હીરાની ઓફિસમાં. આ ફોર્મેટ મારીને પછી આપણે જઈશું સુરત મેટ્રોમાં. ભાઈ ફાઇનલી લોકેશન પ્રમાણે પહોંચવામાં લગભગ અડધી કલાકથી હું લોકેશન ગોતું છું. માંડ પહોંચ્યો. આ છે સુરત મેટ્રો સ્ટેશન. હવે જઈએ આપણે અંદર. ત્યાંથી જવાનું છે અંદર. ભાઈ કેટલું મોટું મશીન છે, જો ખરા. આપણે ઠેઠ અંદર ઉડી જવાનું છે, પેલી બાજુ ઠેઠ, અને ત્યાંથી આપણે બૈજુભાઈને મળવાનું છે. કોને ખબર આ કામ ક્યારે થઈ રહે. ચાલો ભાઈ, લેપટોપની સ્ક્રીન અને કીબોર્ડ બંનેમાં પ્રોબ્લેમ છે. લેપટોપ લઈ લીધું છે, રેડી કરીને આપણે કાલ પરમ દિવસમાં આપવાનું થશે. સો ફ્રેન્ડ્સ, હું આવી ગયો છું દુકાને પાછો અને જો આ લેપટોપ લઈને આવ્યો છું. ડેલનું લેપટોપ છે. ત્યાં વધારે બધા માણસો હતા એટલે હું કઈ વધારે વિડીયો બનાવી ન હોય. જો આ કીબોર્ડ બદલવાનું છે અને સ્ક્રીન બદલવાની છે. સ્ક્રીનમાં જો બ્લેક સ્પોટ આવે છે મોટો, એટલે માટે સ્ક્રીન આખી ચેન્જ કરવાની છે અને કીબોર્ડ બદલવાનું છે આખું. સો ફ્રેન્ડ્સ, હમણાં જ એક સિસ્ટમનો ઓર્ડર આવ્યો છે. નવી સિસ્ટમ HP ની i7 4th જનરેશન, 8GB RAM અને 500GB હાર્ડ ડિસ્ક. આ પ્રમાણેનો સિસ્ટમનો ઓર્ડર આવ્યો છે. હવે આપણે સિસ્ટમ પહેલા લેવા જવું પડશે. એક સ્ક્રીન પણ આપવાની છે અને એક કીબોર્ડ બી આપવાનું. સ્ક્રીન આવડી જો આ જે છે ને, આ સ્ક્રીન આપણે આપવાની છે, કન્ફર્મ થઈ ગઈ છે. અને એથી કોઈ બી એક કીબોર્ડ આપણે આપવાનું છે. ઝેબ્રોનિક્સ અથવા તો ડેલ નું લેવાનું થશે. તો કઈ નહીં, પહેલા આપણે સિસ્ટમ લઈ આવીએ અને સાથે જ આ લેપટોપ ને ડિસ્પ્લે અને કીબોર્ડ ચેન્જ કરવાનું છે. તો હારવાર એને લઈ જઈએ. લો જી, અલકાપુરી બ્રિજ ઉપર ફૂલ ટ્રાફિક થઈ ગયું. લો જી, લેપટોપ લેવા તો આવી ગયા, પણ હવે અહીંયા ગાડી મૂકવાની જગ્યા છે નહીં, એટલે હવે ઉપરથી બોલાવ્યા છે ભાઈને. ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે CPU લઈ લીધું છે અને હવે જવા દઈએ આપણે સીધા ઘરે. ચાલો ભાઈ, પાછું ટ્રાફિક થઈ ગયું. આપણે આમાં રિફિલ નખાવવાની હતી, તો રિફિલ નખાવવા માટે સ્ટેશનરીમાં આવ્યા છે. જોઈ લઈએ હવે છે કે નહીં. સો ગાઈસ, ફાઇનલી હું દુકાને આવી ગયો છું પાછો અને આપણે CPU પણ લઈ આવ્યા છે આપણી હારે. બરોબર, કમ્પ્લીટ i7 પ્રોસેસર વાળું CPU લઈ આવ્યા છે અને ઇન્સ્ટોલેશન કરવાનું છે. હવે થોડી વારમાં આપણે હાર્ડ ડિસ્ક નાખી અને પછી એનું ઇન્સ્ટોલેશન કરી નાખી. Windows 10 Pro નાખવાનું છે. આમાં રિફિલ ન મળી આપણને. હું 5 રૂપિયાની 2 પેન લઈ આવ્યો છું. તો ચાલો હવે આ સિસ્ટમનું ઇન્સ્ટોલેશન ચાલુ કરી દઈએ આપણે. ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આમાં વિન્ડોઝ ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આમાં આપણે સિલેક્ટ કરી લઈએ ઇન્ડિયા, ઇંગ્લિશ ઇન્ડિયા, સ્કીપ. ફાઇનલી વિન્ડોઝ ડેસ્કટોપ આવી ગયું છે. સો ગાઈસ, આ CPU માં Windows 10 Pro, Adobe Reader, નોર્મલ સોફ્ટવેર બધા આવી ગયા છે. એનીડેસ્ક, Google Chrome સિસ્ટમ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ થઈ ગયું છે. આજનો બ્લોગ અહીંયા સુધીનો જ છે અને આ વિડીયોમાં તમને કંઈક શીખવા મળ્યું હોય, મજા આવી હોય કે ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર જરૂર કરો. તો મળીએ નવા વિડીયોમાં, નવા બ્લોગમાં, નવી રીતે નવું કંઈક શીખવાડવા. જય હિન્દ, જય ભારત.